ભળી જાય આ તારો ડોહો હેડ્યો પાનું ભાટ લઈ ઉધરતી છે આમ તો કહેવાય દાળ બાટી ખાધી હોત તો ઉધરો મટી જત એટલે વ્યાસી માં દોડ જવા દે ને કોક ખા પાડી જાય એનો મેં ખાવા બહુ શોખ છે હેડજે મને જવા દેજે તો જ્યાં એ વેરસીભાઉ એ વેરસીભા અલે જોવા જા આ હું હેડ્યો છું કોકણ હેડે આ ઉધરો ખાઈ ખાઈ તો અડધો નહીં રહ્યો ઓરવાળા હેડે હવે એ તો શી ખબર પણ હેડ્યો હવે જો કોઈ હેડ્યો બોલો આ ઉધરો થઈ શું કરશો દવાખાને જવું દવાખાને ઉધરો હવે મળતી છે શામ કોઈ ખારું બનાવો કોઈ કોઠો તોપડો થાય એવું અચ્છા લેટવા પણ આવ્યું છે એમ ને હવે હવે એમાં ઉધરો બંધ થાય લેટો પણ જો થયું છે એટલે હું ખાવાની ઈચ્છા થઈ આ હું કોઈ અફરતું નહીં પાછું આ કોઈ અફાડતું નહીં બોલો પૂછી તો જ નહીં દાળ બાટી કરો ને તો મજા ઉધરમ બુધરમ મસાલા હારાય તો ખાવા ભાવે હા પણ તમે કોનમાં ધાક પાડી દીધા કોનમાં બોલું તો ઓછું બોલું તું દાળ બાટી ખાવી વાહ તમને પડી જાય તો પેલા મસાલા આવે ને ઓમ 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 કરી લે તો ઘણું ખમું થાય બનાવતા આવડે છે ખાવાનું તો હેડો આપણે ઈચ્છા તો મને થોડી થી છે હા પણ બનાવતા કોને આવડે છે હા તમારા પેલા રસોઈ પેલા હતા ને તમે લાદ ખબર લગ્નમાં એ રસોઈ હું નામ પેલો તમે ફોન કરજો પેલા ભાઈ રસોઈનો રાજુ રસોયો હવે તો મને ખબર નહીં પણ કોઈ પાટણ પ્રખ્યાત છે વાત વાપરેલી છે તો એક કામ કરીને હું ફોન કરીને રાખું અને ધનાજીને બોલાવી એવું કેવું હા ધનાજીને બોલાવો ને બધું રમણ ભમણ થશે ઊંધું નાખશું બધું બોલે પેલી વખત ગોટા વગર બોલાયા હતા તોય ગોટા ખાઈ ગયા અલી વખત બોલાય ને આપણે પેલું કરીએ હા એટલે એમ ખોટું ના લાગે બસ મારું એ કેવું છે તો હું કહું તમે બોલાવતા છે કે હંગાત જીએ આમ તો થોડા હંગાત જેવો હતો માર તો તમને તેડવા તો આવી હું કહું તમે બોલાવો હું રસોઈને ફોન કરી દઉં હા હો આ રસોઈ પાછી પેલા ઘંટા નાકા એને બોલાવજો હા હેરો જ આ વેરસીભાઈ મને તો ટોપ આપી દીધું એટલે આ મળવા ને બિહારા દળવા શું કરવાનું કોઈ સમજણ પડતી નહીં અમે શું કરવાનું કો કેમ ભાઈ બુનતા હેડે ધનાભા હવે હું કહું છું હા આ મારાથી ઉધરો થઈ છો હા તે દાળ બાટીનો પ્રોગ્રામ રાખશો છો તો તમારા ઘેર અમારા ઘેર એટલે હું આવું હેડો એટલે તમે પેલી વખત તો બધું કોઈ તરફ તો બધું વાફ ઊંઘા પણ આ વખત તો યાદ ના કરે આમંત્રણ આલવા આવ્યું તમને અને હું તો પીવા જ જતો તો પી નીકળે જ ઊંઘવા એટલે પણ હું કરા પીવો છો કા આબરું ખોહ મારી તો હવે નહીં તો હવે દાળ બાટી જ ખાવા આવું હા હવે મને ગમ્યું હા તો સારું હો મને ગમ્યું અને ઉતરી જવા થયો દાળ તો મોટું મોટું ધોયો ને એવા આમ કેવું ટપકા ટકા અને એક વાત કહું ઘરે જો ઓ તારું ભલું થાય આ તો ધોત્યો હારો ડોસો ધોયા લાગે હો હોવા હા હા તો જગાને મારો હો અને આ પેરણ બેરણ ધોરી આવી છું હવે તો નહીં ત્યારે તો ફાટી ગયો કાલે જ એવું હો ધોત્યો ધોયા લેવા હેડજો આ ઉતાર કરો દાળ નું કોટ કઈ તેમ તો પાછું બત્તી તમે નહીં રાખતા એ ભાઈ હા કારીગર ચલો લે ભાઈ આ ના પણ હું ચોથી લાવ્યો છે આ તેલ વેડતા આવડતું નહીં લે તાન તમે બનાવી લ્યો એ હું કહું હા. દાળ ભાત ઢોળીને હમણાં જતું રહે ને પાછું બધું અવળું જાય છે હોય તાણ પૈસા આલવા પડે આપણે કારણ તાણ અને હું તો પાછું ખાવા આવ્યો એટલે પછી ખાધા સિવાય નહીં જવું પાછું હે ભાઈ હા આ બા શેકવાના ના હોય આમ તો શેટાઈ તળાઈ ને બફાઈ જે કરવું એ થાય અને કાસો ખા શું કરવાનું બટકો ભરો કાસો ના ખવાય પેલા ના, દાણા આમ. પેલા ખેતરમાં પણ ઢેકા ભાવસી આપણે નહીં બટકા ભરો એવું હો એટલો લોટ આવશે મોટામાં હું કહું હમ. તમને અમે કશી ખબર પડે પોખો ખેતરનો એ ઉભા રહો તો હું થોડું હું ટેકો કરું આમ લગનમાં નહીં કરતા ઉભા રહો આ બળતો તમારું લગન ના ના બળતું હળગાવા દે થોડું હા જો આ તમારે ડોશે કઈ શીખવાડેલું છે તમને શું આવડે હું ઉતાર એટલી કા હે વેસીબા ઊંઘવા નહીં આવ્યો ચોથી ઉપાડી લાયા આવા નવા પાર્સલો હવે ભાઈ ઈયાની જીદ હતી કે મારા અને આ બેટરી મજબૂત છે હે હે હા સમસા ચેનલ આવતું રમેકડું હેર્યું એ વેરસી રમેકડું કને કીધું છે તને નહીં કીધું આ સમસા ચેનલ લાવ્યો તું આ સમસા અરે લાવ્યો તમતા નહીં બેટરી છે બેટરી તો લાઈટ કરું બાર ઉભા લાઈટ થશે નહીં લાઈટ હતી તો બેટરી ના કીધી તો હું લાઈટ કરું ચકરી ડોહા બે ચકરી ડોહા કરવા દે તો આથી આયા છે ભાઈ ચાલુ કર કે બનાવે જો ભાઈ આ કરું હું તો ઠેડ આવ્યો છું તરવણી આમ ઘાટે તરણી ઘાટે થી ખલીપુર જોયું એ થઈને અમે થઈને તરણી ઘાટે થઈને આવ્યો હું વિસલાપુર થઈને એવું હોય આ બે ભેગા થઈને હાથમાં દોડ્યો મારું માથું ફેવડી નાખી રેવો તોય સારું હતું આ તો મને મહેમાન કતી બોલાયા છે ઓવા જોકી ઓળવાળામાં અલ્યા કનુજી ચેટલા રહ્યા તો હોય ને થાપાવી થોડા અરે ના બી ચાલે તો હું તો કહું ભાગ સહી યોને વાત કરી છે હા એ તો આવતી હેડો એને મને ખબર એને 3 રૂપિયા આલ્યા હતા ઓવા તમે આલે ને એને હમણાં પૈસા હમણાં કાઢીએ તો જો.
એટલે એક વાત કહું તમને હા આ પેલા વાળી કઈનું રહોડ્યું થઈ ગયું છે તો ઓમ ભમાડું આવેલું ના વેરસી આ ગોમની ઉભેટો નો ચમ ના આવી અલ્યા કનુજી અરે આયા આવો મહેમાન આવો મને છીએ ભાઈ એ તો ભાગ થઈ ગયો ભાગ થઈ ગયો ને એટલો બધો દારૂ બે જોડે હું આર્ગી મિલાવતો એક વાત કહું આ મને વ્યારસી પાસે કમિશન નહીં લાગતો રહોડા વાળા એ તો છે જ 5 રૂપિયાનું તો છે જ લાગે. વેરસી જો દાળ બાટી બગડી ને હા લેજી તો મોઢામાં ચૂલું ખાલી દેજો ચૂલું મોઢામાં ગાલી પાવ ઓમ પાટી ઉલટતી છે ને ઓમ દાળ ઉલટતી છે હા બોલો ભાઈ હો ભાઈ બોલો પૈસા તમારા ભાઈ અંદર ભાગમાં છીએ વર આગળ તમારા દાળ બાટી ના ભાઈ ને તો ની મજા આવે જો આ રહ્યો રસોયો કોઈ ન હે રસોયા એ બનાવી ચિંતા દો. નાખીને પકા દઉં તું એટલું રાખજે પાવ ચિંતા નાખીને પકા દઉં એ દાળ દાળ બાટી ચાલુ કરે આટલી ઉઠો થઈ હું કઈ ના કહું આ ભટુડા કઈ ના કર્યા હે આવો કરે હું આલુ અને દાળ બાટી બની જી દાળ બાટી જે લોટ જ નહીં લાયનો બને અલ્યા બધું બની ગયું હે. અલ્યા, લાડવા તળેલા, ચી લાડવા ચી તળેલા. બની આય, બતાવો. વાત તો વ્યારસી ચી બની અલ્યા, ચૂપ આ પાડ. લેતો મિલ્કી હોય આમાં નહીં ખાવાનું એટલે હું તો કીધું બેહી જા ભાઈ રસોઈ કીધું હાલતો દે બધો ને. આ ભાઈ, આ ભાઈ લ્યો. લેહડો અમે હા, તે સવારે તોડવા ખાવા આવ્યા, ખાવા હમણાં. નાપજો હેડજો તાળીએ તો જી. આ બાટી બનાવી આ પથરો બનાવ્યો હો અલ્યા તારું ભલું થાય તો આ અમારા પથરો ઊંઘણ મુતરી ગયું હોય. થી બોલ તાર પૈસા નહીં લેવાના એના અલ્યા, ભાગના આ ભાઈ અંદર જો તો, આ બની આ ગયા. બાટી બનાવી આ બાટી ના, બનાવી ઈ પથરા બનાયા છે. આમાં એક તો દોત અડી રહ્યા ને એ પાડ નાખવાના એ, હું પાડવા તો કહું બનાવી છે. એ, ભાઈ મારા ભાઈ સરકારી દવાખાનું કોઈ હંગાતું નહીં એક તો ભાઈ, આલતી ભાઈ તમે લોહી પીવા આવ્યો છે. એટલે પણ આ ઓન બેહારો કામ દીધો. આ આ ભાઈ, પણ ખાવા બેહી ગયો હું. તો ખરી આ બાટી બનાવી પણ આ કીધાના મોઢા કોને બોલાયો? આ બાટી હોય આ બાટી હોય કે એ કણુથી કમ્પ્યુટર આમ મુને ખાટો આ નહીં ખાતો દોત વગરનો. બેહી જજો. ભાઈ, પેલા ભાઈ વાત કરવા ઓય ભલીવાર લાય ને દાજી કાળા મસ્ત કર્યો અહીં. આવું કરે આ દાળ બાટી બગાડ પૈસા પાડ નાખ્યા મારો આરા ના અલ્યા, ભાઈ દાળ ગળો કે એટલે મોહળો લે પેલા મોહળો બે હવે જે થયું ખાવાનું કરો કનુજી નોમો બે બાટી આલો કનુજી મોહળો ચાલુ કરી દો આવું આમાં ભય બેહવાનું અમે પૈસા તો ના લ્યા ઓય બે હલો અમન તો આઈ ના લો અને આપણે તો ભાઈ ખાવું નહીં ભાઈ એક ખાવાવાળી આ તો મને કે મારા છોકરાને દાળ બાટી લગન તો મને આલુ વાત કરો જોડે રહી આ તો લગન જેવું જ કહેવાય લે. ઓય આઈ ના લો નકા આપણે તો દાળ બાટી બાટી જો. બધું ઉસળી જા આવે તો આ રહ્યું ને આ વેરસી પણ છોકરા ભાઈના જેઠનો છોકરો પાડ્યો છે ઓહો. વાહ. એ તમે પૈસા તો ના લે દાળ બાટી આલો તારી. હાલજો લ્યા. સાકુ અલા, સાસુ ને પેલી થાળી એમ આલો. કોક ના નક મુકા કોઈને ફોટો કાપવું એવું ના કરતા ના નકર ના મારા ઉપર કેસ થશે હમણાં હરકું બે હવા લે, જઈ લે. પાછો કૂતરો છે ને બહુ રમીસી ભાઈ. ભાગો. એવું છે લ્યા, ભાઈ હાલક દે દાળ. દાળ લેવા હોય આબુ પડશે. એ દાળ આલો એ તને પૈસા તો ના લ્યા તપેલું ગરમ છે આબુ હોય ભાઈ, વેર દાળ તારું આલો હતા, ભાઈ ભાઈ. બાટી બાટી ઉસળી જાય જો હું તો આવ્યો તો પાવ આટલામાં ધનાબા સિવાય કોઈને વટ પડતો નહીં ના જ પડે લ્યા ભાઈ. તમારો અમે ના પડે તમારે ડોશી આગળ તો પડે હા. કાલ મેં સોળાય ને કમ એકી બોગાણે તો ભોડું ફૂટી જોત લ્યા. અને આ દાળ બનાવે છે માર રોજ આ પોણી જેવી દાળ બનાવે છે ધનાબા આ જોજો તમે ઉતારજો ભાઈ આ તો હું જોઉં ને હમણાં આવું છું પછી ની વાત લ્યા, છે. દાળ બાટીની દાળ આવી જોય. વા ખાલી દાળ આવવા દે જો પાણી જી નીકળી ને તો લગી થોડું તો તો અમારે બધી વાત સાચી પણ અમાર ધનાપાન ગમે હાચું કારણ કે આજે છે માર ધનોબા આજે અમે તો હું શું કરું એમ ઘેર. અરે આ નાના મોટા મન નહીં રાખતું પણ ભોસું લેવું પડશે વાળમાંથી. બસ બસ લ્યો અલાજી. લાવ લાવ એ ઓય આઈને દાડા લઈ જાલા હું લેવડો ભાઈ હાલ છે જ ને ભાઈ પૈસા લીધા છે. તપેલું ગરમ છે ને તમારા માથા ઉપર છોડો તાઈ ના. એમ તો હાલું તોડી લે. તો તો ભાઈ બાટી બાટી જતી રહે હોય છે ફોટો ફોટો જામ કહી લો એ ના એ સામાન બધો તમારો હે. માર તું જાય ટાઈમની મજૂરી જાય. પણ કશું ભાડ્યું જ નહીં એકલી ડુંગળી પાડી જાય એટલે ના દીધી મેં એકલી ડુંગળી આપણે કે ખાવાનું અલા, કોને ખાવી હોય તો? કે નખ માર ખાજે હગાવાલો છે ને તોય. ઠંડી ખાઈ હોઈ જાય તમારે જે કૂટવું હોય ભાઈ કૂટજો અમારે કશું પૂટું નહીં નીકળ્યું. પૂટી રન થઈ રહ્યું આવા ના રહેવાના આવશે ને પૈસા તો ભરાય ખાવાનું હોય કોઈ નહીં કોઈ હા, લાવવાનું દિયાલ તો ખરી ખેંચી દાળ. આવશે હવે તમારા જોડે લાવ હા. કોઈ બાઈક ઓ, નહીં આવે. તારું ભલું થાય મને તો દાળના તો દોણા છે હવે વાટ પડશો એક નંબર બનાવશે કેટલી આલુ બોલો. હાલો હાલો બસ હા તો બે ચવા બેઠા બે એકલા દાળ પી જાય હોય ભાઈ આમાં હું આ શું ખાવાનું આવું અલ્યા, ઘણી હશે. તમારે શાંતિ રાખો ને સેવ મમરા લઈ આલું અલ્યા, એટલા અમે ખાવા હોય ભેગા થયા છીએ. 500 રૂપિયાના ભાગ પડ્યા અહીં કોઈ તાણ કેટલા કટકા કર્યા એમ કહેજો 5 કટ.
કટકા કર્યા આવ તો હું થઈ ગયું અમારે શિવ મમરા તમે એમ બોલ્યા પોસ શિવ મમરા તમે 500 રૂપિયાના ભાગ પડ્યા ની દાળ જોવા બોલ્યા હા ભાઈ બેટા ના વેડતો આપણે દાળ ભાઈ પેલાને થાળી લા હવે તો હવે બધું નેનું થઈ ગયું આવ તો કીડ્યો ના ખાય એટલું નેનું થયું દાડા લઈ જાવ ભાઈ થાળી વેચવા લાવો ને પેલા થાળી તો હીરા કંટાળો આવી લે રો દાડા લો આહા બહુ ગરમ છે આ લાઈન આલજે જો દાડા નેચે રહી ના બધું હા તો પણ તમે ચમચે બમચે મહેમાન મંગાવતા જ નહીં દેખો હાથેથી જ ખાવાની હાથે? દાળ બાટી હાથે જ ખાવાની મજા આવે. હા ઓહો બળી ગયો કરશો બતાવજો એ તો કાળ નહીં પડ્યો હોય હવાલીને જઈને પડો લ્યા સવારે ફૂલો પડશે ને તો મારી ડોશી મને ઉભા મોરમ છોડ છે બે કાળ પાડ્યો તો આ તો બાળી ના લો આ કોને રોટલા કરવા જરા એમ કે છે વેસી કંટ્રોલ ની દાળ તો નહીં વાપરી બેટવા તમે થયા તમારા ઘેર આવીને. હા નહીં કંટ્રોલ ની દાળ વાપરી કંટ્રોલ ની લાગે દાળ તો ના કંટ્રોલી નહીં તો આ પેલા કોટો કરે નીચે લાવી હ બરાબર આવ્યું આવું તમે ઘરની બાત નહીં કરતા નહીં કદી ધનાજી, હા જોને હમણાં ઊભા બેડામાં આવશે પછી. એમ હા હાથ થોડા પીજું એટલે રહેતા નહીં કાબુમાં દારૂડિયા જોડે જ લઈ લેવાતી ન કાંઈ તો બધું આવડી જા અલા તું બા તારું આ આટલું ગરમ જ ક્યાં તો ખરી ક્યાં ગરમ છે ઓ હાથ બળી ગયો શું એટલે બુદ્ધિ નહીં ને એકડ નહીં આ કાલ તો કાલ ક્ષેત્ર એ ભાઈ. કોણ કરવા જાય એમ શાંતિ બોલો એટલે બુદ્ધિ નહીં આ બુદ્ધિ ધુમાડા નીકળી ગયા છે ને? એટલે કે બુદ્ધિ ને આકડા હા તો અહીંયા ખબર નહીં પડતી હોય આટલા ધુમાડા નીકળી રહ્યા છે ને હોય હે વેરસીબા ના હોય બુદ્ધિ ચોથી નીકળે ગુદામ થી ના પાકડીમાંથી અને રસોઈના ઢોક તો ખરા યાર. લા અંદર જીવડા પડશે મોય મકોડો પડી જેમેલો જીવડા પડી જેવા લાગશે પછી અને જીવડા પછી ખાજો સોચી દેજો ખા વેચીબા હું આવું હાલત હા પોણી પોણી પીને આવું એટલે પણ આસ્તે આસ્તે ફોટો કાળ નહીં પડ્યો હોય લો ચકુ મિક્સ કરવું હોય તો ના લા આના તો શીખા અંદર યાગારા ના કેવું આટલું બધી ગરમ હોય તો હા એટલે આ તો માણસ જ છું યાર જાનવર લા ગરમ લાઈ જેવી કોક ઠાર અને કોક ઠારવાનું શું કરવાનું ઓલા ફ્રીજમાં પથરા લઈને અને એમ નહીં આ ગોળો બોળો કરે ને એમાં અંધારામ પડત એ રસોયા એક નંબર હો ભાઈ એક નંબર તે કોમ બનાય એટલે મારું કામ એક નંબર જ હોય તો તમારે એક નંબર દેજો આ ચોળા ફળે 18 નંબરની આ ચોળા ફળ કહેવાય દાળ બાટી કોના પથરા બાટી કહેવાય? તો ખબર નહીં દાળ બાટી 18 નંબરની બનાવી છે આપણને ગમી હો 18 નહીં 20 નંબર ની હશે ખો પેલા હમરી છે મારા છોકરાના ભણ્યા ભત્રીજો પણ ને તમને બોલાયો વાત તો આજો દાળ બાટી મસ્ત કેટલા બનાવ્યો માણસો બાકી રહોડું હોય હમ કેટલા આ તો માણસો પેલી કાઠિયાવાડી બંસીમાં નહીં મળતી આવી તો